टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સામે આવી રહ્યા છે જામનગરમાં ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે। શહેરી વિસ્તારોમાં સતર્કતાના સાયરન વાગ્યા। એરફોર્સ દ્વારા સૂચના મળતા સાવચેતીના સાયરન વાગ્યા હતા। લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરી છે। જો કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય, શંકાસ્પદ વ્યક્તિ દેખાય કે કોઈ વસ્તુ દેખાય તો તુરંત જ તંત્ર કે પોલીસને જાણ કરવા માટે પણ લોકોને કહેવામાં આવ્યું છે। જામનગરમાં ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે। સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। દિવ્યેશ, જણાવશો કે જામનગરમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જી, જામનગરમાં થોડી મિનિટો પહેલા એક સાયરન જે ઇમરજન્સી અલાર્મ હોય છે તે વગાડવામાં આવ્યું હતું। જે હાલ ભારત પાકિસ્તાનની જે તણાવભરી જે સ્થિતિ છે તેને લઈને તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। સાથે સાથે લોકોને પણ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સાયરન વાગતાની સાથે સાથે જ જિલ્લા કલેક્ટરે લોકોને વેપાર ધંધા બંધ કરવા માટે અને બિનજરૂરી બહાર ન નીકળવા માટેની એક અપીલ કરી છે। અને જે યુદ્ધનું જે સાયરન હોય તે એરફોર્સની સૂચના દ્વારા જામનગરમાં વગાડવામાં આવ્યા છે અને તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો જામનગરમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે, તેમ તેમ જે પણ બોર્ડર વિસ્તારના એરિયા છે ત્યાં એલર્ટ આપવામાં આવી રહ્યા છે। તો જામનગરમાં ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે। એરફોર્સ દ્વારા સૂચના મળતા સાવચેતીના સાયરન વાગ્યા છે। લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। તો જામનગર કલેક્ટર હાલ માહિતી આપી રહ્યા છે કે આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। સ્ટેશન જામનગર તરફથી મળેલી આગાહી અને વોર્નિંગના અનુસંધાને અત્યારે જામનગર શહેરમાં અને જામનગર જિલ્લામાં આપતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એ બાબતની સાયરન પણ વગાડવામાં આવી છે। તમામ નાગરિકોનાથી અપીલ કરવામાં આવે છે કે સુરક્ષિત સ્થળે રહે અને સુરક્ષિત સ્થળે નિવાસ કરે અને કોઈ પણ વ્યક્તિ બહાર ન રહે। તમામ વેપાર અને ધંધાના વ્યક્તિઓને વિનંતી છે કે આજનો દિવસ એમની વેપાર અને વાણિજ્યની પ્રવૃત્તિઓ બંધ રાખી અને બને ત્યાં સુધી સુરક્ષિત રીતે જ રહે। જિલ્લા વહીવટીતંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા માટે સક્ષમ છે અને તમામ તકેદારીઓના પગલાં લેવામાં આવી રહ્યા છે। આભાર।